તો વરસાદને લઈને વધુ એક અપડેટ. અમદાવાદ, ગાંધીનગર સહિત પ્રદેશના અનેક ક્ષેત્રોમાં આગામી 7 દિવસના સમયગાળામાં વરસાદ પડવાની હવામાન વિભાગ દ્વારા સંભાવના વ્યક્ત કરવામાં આવી. સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થયું છે અને રાજ્યમાં વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગામી આદેશ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપી. અમદાવાદ અને ગાંધીનગરમાં વિન્ડ શીયરની સ્થિતિ સર્જાઈ હોવાથી મધ્યમ પ્રમાણમાં વરસાદ વરસી શકે છે. બનાસકાંઠા, આણંદ, ભરૂચ, સુરત, નવસારી સહિતના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ થાય તેવી શક્યતા છે. 1 જુલાઈના રોજ વરસાદનો વર્તારો ગાંધીનગર, અરવલ્લી, ખેડા અને અમદાવાદમાં આપવામાં આવ્યો છે. તો આ સાથે સાથે મહીસાગર, નર્મદા અને ભરૂચમાં પણ 1 जुलाई रोज वरसाद वरसे तेवी शक्यता. आने वाले दिनों के लिए जो गुजराती स्टेट के लिए फोरकास्ट दिया जा रहा है वो लाइट टू मॉडरेट रेन गुजरात के सारे डिस्ट्रिक्ट कवर है, जहां पे लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है आने वाले 7 दिनों के लिए. और वार्निंग की बात करेंगे तो आज के लिए जो हैवी रेनफॉल की वार्निंग दी गई है और साथ में येलो अलर्ट जारी है वो डिस्ट्रिक्ट है गुजरात रीजन के बनासकांठा, आनंद, भरूच, सूरत, नवसारी, वलसाड़, दमन और दादरा नगर हवेली, जहां पे हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है. તો દક્ષિણ ગુજરાતમાં તો ભારે વરસાદ થઈ રહ્યો છે. તેની સાથે સાથે સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે. ક્યાં કેવી પરિસ્થિતિ છે, વાદળોની કેવી પરિસ્થિતિ છે તે જાણવાની કોશિશ કરીશું. સહયોગી ગાયત્રી અમારી સાથે લાઈવ જોડાયા છે અને તે સેટેલાઇટના માધ્યમથી આપણને જાણકારી આપશે. ગાયત્રી, ગુજરાતમાં વરસાદી માહોલ છે, ખાસ કરી દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે અને અમદાવાદમાં પણ સવારથી વરસાદ વરસી રહ્યો છે. વાદળોની સ્થિતિ શું જણાવી રહ્યું છે? બિલકુલ અન્વી, જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી હતી, આપણે ઘણા સમયથી વિંડીના માધ્યમથી સમજી પણ રહ્યા છીએ કે ક્યાં ક્યાં વાદળો બંધાયા છે, કેવી રીતે સિસ્ટમ સક્રિય થઈ છે, સાયક્લોશન સર્ક્યુલેશન સિસ્ટમ પ્રમાણે કેવી રીતે વાદળોની સ્થિતિ છે અને ક્યાં ક્યાં વરસાદ જોવા મળી રહ્યો છે. અને આટલા દિવસે આપણે જે રીતે જોઈ રહ્યા છીએ, જે રીતે ફોરકાસ્ટ કરવામાં આવ્યું હતું તેવી જ રીતે વરસાદની સ્થિતિ પણ બની અને તેવી જ રીતે વરસાદ પણ વરસી રહ્યો છે. વિંડીના માધ્યમથી ફરી એકવાર જોઈએ કે સમગ્ર ભારત છે ત્યાં કેવા પ્રકારની સ્થિતિ છે, કઈ જગ્યાએ સાયક્લોશન સર્ક્યુલેશન સિસ્ટમ જે છે તે સક્રિય થઈ છે અને કેવી ઇફેક્ટ દરેક જગ્યાએ જોવા મળી રહી છે. આ ઇન્ડિયાનો મેપ છે અને અહીંયા બંગાળની ખાડીમાંથી આ વસ્તુ અહીંયા સાયક્લોશન સર્ક્યુલેશન સક્રિય થયું હતું અને આ તરફ અરબી સમુદ્ર તરફ આવ્યું હતું અને અહીંયા એક આખું ગાઢ ધુમ્મસ આપણને જોવા મળ્યું હતું, રેડ કલર જે હતો. અને ગઈકાલે આપણે વિંડીમાં વાત કરી હતી અને એ હવે જે છે તે ગુજરાતમાં આવી પહોંચ્યું છે. ગઈકાલે પણ આપણે વાત કરી હતી ને આજે ગુજરાતમાં એની ઇફેક્ટ જોવા મળી રહી છે. ખાસ કરીને દક્ષિણ જે ગુજરાત છે, જે મુંબઈથી થોડુંક ઉપર આવેલું છે, ગુજરાતમાં પણ આપણે જઈશું, ત્યાં પણ એની અસર જોવા મળી રહી છે. જો સમગ્ર ભારતને લઈને વાત કરીએ તો તમામ જગ્યાએ અત્યારમાં સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં હેવી રેન, એટલે કે સમગ્ર ગુજરાતમાં હેવી રેન છે, પરંતુ અમદાવાદ બાજુ પણ વધારે વરસાદ જોવાઈ રહ્યો છે. બેલગાવીમાં થોડો વધુ છે, મુંબઈમાં થોડોક ઓછો છે. આ સિવાય ગુજરાતમાં આપણે નજર કરી કે ગુજરાતમાં તમામ જગ્યાએ કેવો વરસાદ છે. આ ગુજરાતનો આપણે મેપ ખોલી દીધો છે અને ગુજરાતમાં કઈ જગ્યાએ કેવો વરસાદ છે તેને આપણે જોઈ રહ્યા છીએ. તો દક્ષિણ ગુજરાતની સૌથી પહેલા આપણે વાત કરીએ વલસાડથી લઈને મુંબઈથી ઉપર આવીએ એટલે વલસાડથી ગુજરાતની શરૂઆત થતી હોય છે. વલસાડ, સુરતમાં, ભરૂચમાં ઓછો વરસાદ છે, પરંતુ ખંભાત આપણે આજે 4 વાગ્યા સુધીમાં કેવો વરસાદ છે તેનું ફોરકાસ્ટ જોઈ રહ્યા છે. 30 તારીખ અને 4 વાગે ક્યાં કેવી સ્થિતિ બનેલી છે તેને આપણે જોઈ રહ્યા છે. ગોધરા છે ત્યાં વધુ વરસાદ છે, બોડેલીમાં થોડોક વરસાદ વધુ છે, પરંતુ સૌથી વધુ જે વરસાદ છે તે ખંભાત, ધોળકા, સુરેન્દ્રનગરમાં જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં પણ તેની વધુ અસર જોવા મળી રહી છે. અહીંયા હિંમતનગરમાં પણ વાત કરીએ તો તેની અસર જોવા મળી છે. મહેસાણામાં પણ તેની અસર જોવા મળી રહી છે. વિરમગામમાં પણ અસર જોવા મળી રહી છે. પરંતુ સૌથી વધુ જો અસર જોવા મળતી હોય તો જે રેડ કલરનો કલર આપ જોઈ શકો છો, સુરેન્દ્રનગરમાં સૌથી વધુ અસર જોવા મળી રહી છે. આ સાથે જ ખુડામાં, મોરબીમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. ગાંધીધામ છે ત્યાં પણ સારો એવો વરસાદ આપણે જોઈ શકીએ છીએ. રાપરમાં પણ સારો એવો વરસાદ છે. આ સાથે જ ખાડવામાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે. આ બાજુ જ્યારે નીચે આવીએ છીએ સૌરાષ્ટ્ર પટ્ટો, સાંજે 4 વાગ્યા સુધીમાં આજે તો થોડોક ઓછો વરસાદ આપણને જોવા મળી રહ્યો છે. એટલે કે સૌથી વધુ જે ઇફેક્ટ છે તે અંદરના ભાગોમાં જોવા મળી રહી છે, મધ્ય ગુજરાતમાં જોવા મળી રહી છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં પણ હેવી અસર જોવા મળી છે. સાંજે 8 વાગ્યા સુધી અથવા તો 9 વાગ્યા સુધીમાં વરસાદનો માહોલ કેવો જળવાઈ રહેવાનો છે તેના પર આપણે એકવાર નજર કરી લઈએ. તો આજે 9 વાગ્યા સુધીમાં પોરબંદરમાં વરસાદ રહેશે, સાથે જ વેરાવળમાં, ઉનામાં વરસાદ જોવા મળશે.
આ સાથે ખંભાત, નડિયાદ, અમદાવાદમાં હેવી રેન બોલી રહ્યો છે. અમદાવાદ પર આપણે નજર કરીએ તો અમદાવાદમાં સૌથી વધુ વરસાદ જોવા મળશે. તેની ઇફેક્ટ વિરમગામમાં પણ જોવા મળશે. મહેસાણા, હિંમતનગરમાં ઓછી અસર થઈ જશે. અને આજે સાંજે 9 વાગ્યામાં જે સૌરાષ્ટ્ર પટ્ટો છે આ પોરબંદરથી વરસાદ શરૂ થશે. વેરાવળમાં પણ તેની ઇફેક્ટ જોવા મળશે. સાથે ઉનામાં પણ વરસાદ જોવા મળશે. આ સાથે જ આવતીકાલે સવારે કેવો માહોલ હશે તેના પર પણ એક નજર આપણે કરી લઈએ. તો સવારે 7 વાગે ક્યાં કેવો માહોલ હશે ગુજરાતમાં વરસાદને લઈને તેના પર એકવાર નજર કરીએ તો સર્વત્ર વરસાદ બોલી રહ્યો છે. આખો મેપમાં જે સૌરાષ્ટ્ર થોડોક પટ્ટો છે જે વેરાવળ, ઉના અને મહુવા, અલંગ બાજુનો એ પટ્ટો છોડીએ તો પોરબંદરમાં હેવી રેન બોલી રહ્યો છે. આ સાથે દ્વારકામાં હેવી રેન છે. સલાયામાં, જામનગરમાં, મોરબીમાં, રાજકોટમાં, ગોંડલમાં, જસદણ, ચોટીલા, સુરેન્દ્રનગર, બોટાદ આ તમામ જગ્યાએ સાર્વત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. આ સાથે માંડવીમાં સૌથી વધુ વરસાદ આવતીકાલે જોવા મળવાનો છે. સવારે 7 વાગ્યાની પરિસ્થિતિ કેવી હોઈ શકે તેને આપણે જોઈ રહ્યા છીએ. તો ગાંધીધામમાં પણ સૌથી વધુ વરસાદ જોવા મળશે. બાકી સર્વત્ર ગુજરાતમાં વરસાદ જોવા મળશે. આ સાથે જ અહીં વિરમગામમાં પણ વધુ વરસાદ જોવા મળશે. મહેસાણામાં પણ વધુ વરસાદ જોવા મળશે. એટલે કે સમગ્ર ગુજરાતમાં વરસાદ આવતીકાલે જોવા મળવાનો છે. પરંતુ જે દરિયાઈ પટ્ટો છે દ્વારકા, જામનગર, ગાંધીધામ, મહેસાણા આ તમામ જગ્યાએ હેવી રેન જોવા મળશે તેવું વિન્ડીના માધ્યમથી આપણે જોઈ શકીએ છીએ. જી આભાર ગાયત્રી, આપ જોડાયા અને સમગ્ર પરિસ્થિતિ